નવડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। લીલિયાના અંટાળિયા ગામ નજીક સિંહ હુમલાની ઘટનાનો મામલો। 21 વર્ષીય યુવક સોહિલ મુંજાવર સહિત બે શખ્સોએ સિંહની કરી હતી પજવણી। સોહિલ મુંજાવરને સિંહે ફાડી ખાધો હતો। સિંહ પજવણી અંગે વન વિભાગે નોંધ્યો હતો ગુનો। સિંહ પજવણીમાં યશરાજ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણની થઈ હતી ધરપકડ। સિંહ પજવણીમાં કોર્ટે કર્યો હતો જેલ હવાલે। સિંહ પજવણીના બે આરોપીઓ થયા જેલ મુક્ત। 3 દિવસ બાદ સાવરકુંડલા સેશન કોર્ટે સિંહ પજવણી ખોરોને આપ્યા જામીન। યશરાજ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણ થયા અમરેલી સબ જેલમાંથી મુક્ત। આરોપીના વકીલે રેવન્યુ વિસ્તારની ઘટનામાં વળતર માટે લીગલી કાર્યવાહી કરવાનું નિવેદન। નમસ્કાર, હું સાજિદ ખાન પઠાણ એડવોકેટ। લીલિયા જંગલ ખાતા દ્વારા જે ફરિયાદ ઇલીગલી લાઇન શોની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અનુસંધાને એક અમારા ક્લાયન્ટનું મૃત્યુ થયું છે અને 2 જણાને એરેસ્ટ કરેલા। એમાં યશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાજા અને રેહાન ખાન પરવેશ ખાન પઠાણ બેને કસ્ટડીમાં લઈ અને રિમાન્ડ માંગેલી। નામદાર લીલિયાના મેજિસ્ટ્રેટ સાહેબે 2 દિવસના રિમાન્ડ આપેલા। રિમાન્ડ બાદ એઓને જેલ હવાલે કરી દીધેલા। ત્યારબાદ અમોએ એડિશનલ સેશન જજ સાવરકુંડલાના શેટ્ટી સાહેબની કોર્ટમાં જામીન અરજી મૂકેલી। જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે। હવે અમારા સિનિયર ફારૂકભાઈ મુસાણી અને અમારી સમગ્ર ટીમ આ જે મામલો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ વિસ્તારમાં જે ઘટના ઘટી છે એ ઘટનાનો અમે અભ્યાસ કરી અને ઇલીગલી કસ્ટડી છે અથવા તો વળતર માટે જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થશે એના માટે અમે લીગલી કાર્યવાહી કરશું આગામી દિવસોમાં। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।